તો હેલો દોસ્તો, કોઈ કામ નહોતું એટલે આજે આપણા જીરાનું કૂ તમને જીરું બતાવીએ। આજે ઘરે એમને બેઠા હતા એટલે ઓટો મારવા આવી ગયા ખેતરમાં, જોવા જઈએ કેવું જીરું થયું છે, કેવો વિકાસ આવ્યો છે, અંદર દવા નાખી એટલે તો આજે તમને બતાવશું। તો આપણે નીકળી ગયા ઘરથી અને આ છે જીરું મારું, અને અંદર જઈએ કેવો વિકાસ આવ્યો છે જોઈએ છે, અંદર જઈને એ તમને બતાવશું વિડીયોની અંદર। બન્યા રહેજો મારા વિડીયોમાં, અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ સારી કરી દેજો, કેમ કે આવા વિડીયો હું લઈને આવતો રહું છું। અને આજે જોઈએ આપણે કેવો વિકાસ આવ્યો છે ખેતરમાં દવા નાખી એટલે, તો બન્યા રહેજો મારા વિડીયોમાં। તો હેલો દોસ્તો, જોઈ શકો છો આ છે મારું જીરું, અને દવા નાખી એટલે ખૂબ જ વિકાસ આવી ગયો છે અને દાણો પણ લાગવાનું ચાલુ થઈ ગયું છે। તો બતાવી દઉં હું તમને દાણો, આ જો આમાં આ દાણો છે, જો વિકાસ દવા નાખી એટલે બહુ આવી ગયો। અને હજી એક જ ડોઝ માર્યો છે દવાનો, હજી 5-6 ડોઝ મારવાના છે। જો આ છે બધું ખેતરનું વ્યૂ, અને આવી જ રીતે અમે ખેતી કરીએ છીએ જીરાની। તો બસ આવી રીતે ખેતી કરીએ છીએ અને રહીએ છીએ ગામડામાં, એટલે આપણા દરરોજ ગામડાના વિડીયો આવતા હોય છે। ઘણા લોકો કહે છે સારા વિડીયો નથી બનાવતા, સારા વિડીયો નથી બનાવતા, પણ અમારા બસ આવા જ વિડીયો હોય છે। સારા લાગ્યા હોય તો લાઈક, શેર ને કોમેન્ટ પણ સારી કરી દેજો, ને એમાં
અમે ગામડામાં રહીએ એટલે વધારે તો તમને ના બતાવી શકીએ. બસ આટલું હોય મારી પાસે. તો બસ દરરોજ અમારા ગામડાના વિડીયો આવે છે અને આવા જ આવતા રહેશે. અને બાકી તો આ છે મારું ઈસબગુલ જીરું અને આ તમને પહેલા વિડીયોમાં મેં બતાવ્યું હતું અને આજે પણ જોઈ લો કેટલો મોટો થઈ ગયું છે, કેમ કે આમાં મેદાન બધું લઈ લીધું અને હવે ચોખ્ખું છે અને અમે જઈ રહ્યા છીએ ઘર બાજુ. આ છે મારું ઘર, પહેલા વિડીયોમાં તમે જોયું જ હતું. અને બાકી તો ગામડાની વાત અલગ હોય યાર. તો ચલો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી, જય ઠાકર, બાય બાય.